પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા 1 માસથી ભૂવો પડેલ છે। આ ભૂવો રાહદારીઓ માટે જીવનું જોખમ સમાન બન્યો છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અધિકારીઓને રેનકોટ પહેરીને ફિલ્મ પર જવા માટે સૂચના કરી રહ્યા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આવી સમસ્યાઓ બાબતે નિષ્કાળજી રાખે કેટલું યોગ્ય। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂવા પડવાનો એક સિલસિલો ચાલી રહ્યો છે અને વડોદરા શહેરની જનતાના વેરામાંના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। પાણી ડ્રેનેજ તથા વરસાદી ગટરોના કામો માટે જે ખોદકામ કરવામાં આવે છે તે ખોદકામ કર્યા વગર જે પ્રકારનું પુરાણ કરવું જોઈએ તે થતું નથી અને વારંવાર આવા ભૂવાઓ પડે છે અને પાણીની લાઇનોની લીકેજ થવાથી વડોદરા શહેરમાં અસંખ્ય ભૂવાઓ પડી ગયા છે। આવી હલકી ગુણવત્તાની કામગીરી કરવા બદલ જે તે જવાબદાર અધિકારી અને ઇજારદારે વિરોધ મ્યુનિસિપલ કમિશનર શ્રી કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। કઈ જગ્યાએ શું છે? આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ રહેતો રસ્તો છે અને આ રસ્તા પર તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો 4.5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આની પહોળાઈ તમે જોશો તો 6 ફૂટની આસપાસ આની પહોળાઈ છે। આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે। છેલ્લા 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ ભૂવો યથાવત સ્થિતિમાં છે। આજુબાજુ બેરિકેડિંગ કરી દેવાયું છે પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને શું આ ભૂવો દેખાયો નહીં હોય? તમે બેરિકેડિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે, તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? બીજી બાજુ આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે, એને કારણે આ ભૂવો પડ્યો છે। આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારીઓ આ લોકોની મોટી નિષ્ઠાજીને કારણે વારંવાર વડોદરા શહેરમાં આ પ્રકારના ભૂવા પડી રહ્યા છે। એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે પ્રકારે વાતો કરે છે કે ભાઈ તમને ચોમાસાની અંદર રેનકોટ પહેરીને ફિલ્ડ પર ફરો, તો રેનકોટ પહેરીને તો છોડી દો, એમને એમ પણ તમે ફિલ્ડ પર નથી દેખાઈ રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી નિષ્ઠાજી છે એવું સ્પષ્ટપણે દેખાય છે।